અમદાવાદ ખાતે 147મી રથયાત્રા યોજવા જઈ રહી છે અને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ રથયાત્રાને શાંતિપૂર્ણ હેમખેમ પાર પાડવા ગુજરાત પોલીસ સજ્જ બને છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસનું રિહર્સલ યોજાયું હતું। સવારે જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર GS મલિક સહિત 15,000 પોલીસકર્મીઓ અને 1,000થી વધુ ટ્રાફિક પોલીસકર્મીઓ સહિત અધિકારીઓ આ રિહર્સલમાં જોડાયા હતા। આ યોજાનાર રથયાત્રામાં અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે, જેને લઈ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ યોજાયું હતું, જેને લઈ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। 7 જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ। એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે। એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે। 12,000થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000થી ઉપર આના હોમગાર્ડના ઉપયોગ થશે। આ સિવાય SRPની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે। આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં RAF છે, BSF છે, CISF છે, એની પણ કંપનીઓ આપણે મળી છે। આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે CCTVનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ। આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું, આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે, જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400થી ઉપર CCTV કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે। આ સિવાય આપણે પણ એ કેમેરાઓ, CCTV, GPS વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ। આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે, આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય NXC જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ NXCમાં પણ એ કરવાની છે। DG ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને CM ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે। એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ। અવનવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે રથયાત્રા સંદર્ભે, બલૂન છે, આ જે છે આપણે જે બેસિકલી બધી જ ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગનો જ એ મેઇન પાર્ટ છે। આ બેલૂનથી જે એ ઉપર બેલૂનથી એ CCTV મુકાયા, ડ્રોનનો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો એનો છે ને અમુક લોકો ઉપરથી કંઈ ગડબડ ના કરે, એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। સમીક્ષા કરી કોઈ ખાસ નહીં, આજે ફર્સ્ટ રિહર્સલ છે, થોડી ખામીઓ છે, એ પછી આપણે 12 વાગે આપણે એની બ્રીફિંગ રાખી છે। PSI એન્ડ એબવ અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ, પછી જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર બ્રીફિંગ કરશે પોતપોતાના એરિયામાં, DCP બ્રીફિંગ કરશે, એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે। નહીં, આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા મોટા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય, આશરે 7 વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે। તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ, થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની। અમદાવાદ શહેર પોલીસ દ્વારા યોજાનાર રથયાત્રા નિમિત્તે કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસના તમામ અધિકારીઓ અને કર્મીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં શહેર પોલીસ કમિશનર GS મલિક સહિત સેક્ટર 1 અને 2, ક્રાઇમ, SOG, ટ્રાફિક, BDS, RAF સહિત અન્ય એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સહિત શહેર અને બહારના આવેલ DCP, ACP, SP, DYSP, PIO, PSIO સહિત પોલીસના તમામ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તને લઈ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। સેક્ટર 1ના અધિકારી નીરજ બડગુર્જર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે ઉપસ્થિત તમામ અધિકારીઓને રથયાત્રા દરમિયાન બંદોબસ્ત અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। અત્રે જણાવવાનું કે રથયાત્રાના પ્રારંભથી લઈ તેની પૂર્ણાહુતિ સુધી કાયદો, વ્યવસ્થા, નિયમન, સંચાલન અને સુરક્ષાની તમામ જવાબદારી ગુજરાત અને અમદાવાદ પોલીસ સંભાળતી આવી છે અને જેને તે બેખૂબી રીતે નિભાવે પણ છે। આ વખતે પણ 147મી રથયાત્રા કૌમી એકતા સાથે શાંતિપૂર્વક પૂર્ણ થવા શહેર પોલીસ સજ્જ અને કટિબદ્ધ છે। આ બાબતે વધુ વિસ્તૃત જાણકારી શહેર કમિશનર GS મલિક દ્વારા આપવામાં આવી હતી, આવો સાંભળીએ। એ આપણા રાતના 2 વાગ્યાથી લાગી જાય છે
કેમ કે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એ સવારે 4 વાગે ત્યાં મંગલ આરતીમાં આવે છે, પછી લગભગ 7 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં આવે છે, તો એ આપણે બંદોબસ્ત સવારે 2 વાગ્યાથી લાગે છે અને દેર રાત સુધી, જ્યાં સુધી આ રથયાત્રા પૂર્ણ ના થાય ત્યાં સુધી બંદોબસ્ત ચાલુ રહે છે. આ બધે મળાવીને તમે લગભગ જુઓ છો, હોમગાર્ડ મળાવીએ, બધા મળાવીએ તો લગભગ 23,000 જેટલા ફોર્સ હશે. પણ એની આપણે કંપની તરીકે ગણવામાં આવે છે કે 11 કંપની છે. RAF ની જુદી સ્ટ્રેન્થ હોય, SRP ની સ્ટ્રેન્થ હોય છે, એટલે RAF ની જે કંપનીઓ છે, આપણે BSF ની કંપનીઓ મળી છે, ITBP ની મળી છે, તો ઓવરઓલ સ્ટ્રેન્થ જોઈએ તો 22-23,000 જેટલી હશે. બધા જે મોટો એમાં ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિકનો હોય છે એ અડચણ પણ નહીં થાય, સ્મૂથલી બંદોબસ્ત એને મૂવિંગ બંદોબસ્ત. એ મૂવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ હોય છે. અમે ટ્રકોની સિક્વન્સ જળવાય, એને પ્રોબ્લેમ નહીં થાય. આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે, આમ તો દર વખતે વધતા જાય છે, આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે. ખાસ કરીને જે 1400થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે. આ સિવાય આપણે લગભગ 20 જેટલા ડ્રોનના ઉપયોગ કરવાના છીએ. ડ્રોન એટલે આ ડ્રોન હોય, આપણે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ. એના નીચે CCTV હોય છે. આપ જુઓ તો બધી ટેકનોલોજીમાં CCTVના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે, અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની, એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહીંયા અમદાવાદ NXCમાં પણ આપણે ફીડ આપી રહ્યા છીએ, DG ઓફિસમાં પણ આપી રહ્યા છીએ, અને CM ઓફિસમાં પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ. ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે ભગવાન શ્રી જગન્નાથજીની આ 147મી રથયાત્રાના અન્વયે આપણે સવારે 7 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું, આપણે ચકાસણી કરી, અને આજે અહીંયા આપણે 600 થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે, DCP, DIG, IG, એડિશનલ જોઈન્ટ કમિશનર, સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રીફિંગ કરવામાં આવ્યું. આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે, જેમાં આપણે જોઈએ તો લગભગ 18,000થી પણ ઉપર પૂરા સુરક્ષા કર્મીઓ છે. એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે 11 કંપનીઓ અહીંયા આવી છે. 20 SRPની કંપની પણ આપણે આવી છે. અગાઉથી જ 15 SRPની કંપની આપણી પાસે હોય છે. એટલે મેન પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવારમાં જ્યાં ડિપ્લોય કરવામાં આવે, સાંજે એને બીજી જગ્યાએ પણ ખસેડવામાં આવે છે. અમે આગળ પોઈન્ટ હોય છે, ડીપ પોઈન્ટ હોય છે, ઢાવા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે. એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવ્યો છે. ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. એમરજન્સી ગમે ત્યારે થાય, કોઈ એવું થાય તો એની આપણે ત્યાં સિસ્ટમ એને સૂચનાઓ આપી છે. ભીડ પણ બહુ હોય છે, થોડું ચેલેન્જ હોય છે, પણ તેમ છતાં પોલીસ જેટલો શક્ય હોય એમરજન્સીમાં વ્યવસ્થિત કાર્યવાહી કરશે.